તો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દનાદરા ગામમાં એક જ કોમના લોકો વચ્ચે મારામારીની ઘટના બની છે। ત્યારે મારામારીની આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા। ત્યારે મારામારીમાં સંડોવાયેલા બંને જૂથના લોકોને હોસ્પિટલમાં 108 દ્વારા લાવવામાં આવ્યા હતા। ત્યારે હોસ્પિટલ લાવેલા દનાદરામાં બંને જૂથના લોકો ફરી હોસ્પિટલમાં મારામારી પર ઉતરી પડ્યા હતા, જેમાંથી એક ઈસમે મેડિકલ ઓફિસરના રૂમની બહારના દરવાજાને મુક્કો મારતા કાચ તોડી નાખ્યો હતો। ત્યારે કપડવંજ CHCના ફરજ પરના તબીબે કપડવંજ ટાઉન પોલીસ મથકમાં જાણ કરી છે। ત્યારે કપડવંજ પોલીસ મથકના પોલીસ જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 આવી લગભગ 1 વાગ્યાની અંદર 108 આવી એમાં 3 દર્દીઓ આવ્યા મારામારીના, બરાબર। હવે એ આવ્યા, અંદર અમે લીધા એ પેશન્ટને અને અંદરો અંદર એમનો આંતરિક ઝઘડો હતો એટલે મારામારી અંદર અહીંયા જ કરવા માંડ્યા અને પેલી સાહેબની ઓફિસનો કાચ તોડી નાખ્યો, બારણાનો કાચ તોડી નાખ્યો। અહીંયા પેશન્ટો એ દર્દી આવ્યા એના બી સગા બધા ઘણા અંદર ઘૂસી ગયા, એમ એ લોકો બી આંતરિક ઝઘડો કરવા માંડ્યા। ઉપરથી અમારે અહીંયા પોપડી ચાલુ હતી, પેશન્ટો 4 દાખલ હતા। ના, નુકસાન કોઈને નથી થયું, પણ એમ કે કાચ બધે વેરવી એટલે કોઈને વાગી તો શકે ને।